મહેસાણાના રાજકારણમાં વાયરલ ઓડિયો ક્લિપને લઈને ગરમાવો વધી ગયો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે અપશબ્દો બોલતા હોવાનો દાવો કરતી ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ હવે ખુદ નીતિન પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી છે. મહેસાણાના રાજકીય વર્તુળોમાં વાયરલ ઓડિયો ક્લિપને લઈને ચર્ચાઓ તેજ બની છે. આ વાયરલ ક્લિપમાં મહેસાણાના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે અપશબ્દો બોલ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મામલે હવે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પોતાનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે મારા વિશે આ કોર્પોરેટર કેમ આવું બોલ્યા એ મને ખબર નથી. મારે તેમની સાથે કોઈ જાતનો ઝઘડો નથી. વાયરલ ઓડિયો સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધી ગયો છે અને વિવિધ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. જો કે આ ઓડિયો ક્લિપની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. તેમ છતાં મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને રાજકીય પ્રતિસાદો સામે આવી રહ્યા છે. મને એ વિશે કદી ખબર નથી. મારે એની જોડે કોઈ સંપર્ક પણ નથી. હું મહેસાણા 10 વર્ષ ધારાસભ્ય રહ્યો, મંત્રી રહ્યો, નાયબ મુખ્યમંત્રી રહ્યો. એ વખતે કોઈ પ્રશ્ન નહોતો. ઉપરથી એનો સાબુનો જે ધંધો છે એ સાબુ બનાવવાની કામગીરી એ હાથ બનાવટનો દેશી સાબુ છે, સસ્તા તેલોથી બનતો સાબુ છે. એનો જે પ્રશ્ન આખા રાજ્યનો હતો સાબુ ઉત્પાદકોનો, એનો મેં નિરાકરણ કરી અને હજારો સાબુ ઉત્પાદકોને જે તે વખતે સરકારમાં હતો અને નાણામંત્રી હતો ત્યારે એમને ટેક્સમાં રાહત આપવાની મેં મદદ કરેલી છે. એ સિવાય ચંદ્રકાંતને અહીંયા કોઈ ગેરેજ છે તો એ ગેરેજનું પણ ઉદ્ઘાટન કરવા માટે એ જે તે વખતે સર્વિસ સ્ટેશન એને બનાવેલું, એ વખતે સર્વિસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા પણ મને લઈ ગયેલો. એ સિવાય મારે એની સાથે કોઈ જાતનો કોઈ પ્રશ્ન જ નથી. પણ મને એવું લાગે છે કે એની આજુબાજુના વ્યક્તિઓ કદાચ કોઈ એને ઉશ્કેરણી કરતા હોય અને એનો દુરુપયોગ કરી અને એના મારફતે આવું બધું કરતા હોય એવું કદાચ બને. એટલે એમાં હું કંઈ કહી શકું નહીં. કે આ તમારે ચંદ્રકાંતને પૂછવું જોઈએ કે તમે નીતિનભાઈ વિશે આવું કેમ બોલ્યા. મારે એને કોઈ લેવા દેવા નથી. કોઈ દિવસ હું એને બહુ મળતો નથી. આ 10 વર્ષમાં 2-5 વખત મળ્યો હોઈશ કાર્યકર તરીકે. પછી એને અહીંયા મહામંત્રી બનાવ્યો જિલ્લાનો, એ પણ મારી જાણકારી બહાર છે. કારણ કે હું ક્યાંય ચિત્રમાં નહોતો. એને કોર્પોરેટરની ટિકિટ મળી એ પણ મને ખબર નથી. એટલે આવા વ્યક્તિઓને કોઈ પણ રીતે પ્રોત્સાહન જે મળ્યું છે એના કારણે એવા લોકો એ બેફામ થયા છે.